ॐ सौराष्ट्रे सोमनाथञ्च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओंकारं ममलेश्वरं परल्यां वैद्यनाथञ्च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यंबकं गौतमी तटे हिमालये तु केदारं गुष्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः सप्तजन्म कृतं पापं स्मरण्येन विनश्यति। ગઈકાલે આપણે મહાકાલ અને ઓમકાર મમલેશ્વરમની વાર્તા જોઈ। એમાં ઓમકાર મમલેશ્વરમની વાર્તામાં થોડોક ભાગ બાકી હતો। આપણે ગઈકાલે ઓમકાર મમલેશ્વરમની વાર્તામાં અગસ્ત્ય મુનિની વાર્તા જોઈ। અગસ્ત્ય મુનિએ પર્વતી વિંધ્ય પર્વતના પર્વતીય લોકો એટલે કે જંગલી લોકોની અંદર જીવન રેડ્યું, માનવતા રેડી, મનુષ્ય તરીકે કેવી રીતે જીવન જીવવું એ એમણે ત્યાં તપશ્ચર્યા કરી અને કરી બતાડ્યું। તપશ્ચર્યાનો સાચો અર્થ છે મનુષ્યનું જીવન પરિવર્તિત કરવું। ઉપવાસ, વ્રત આ બધી તપશ્ચર્યાની શરૂઆત છે, પરંતુ મુખ્ય તપશ્ચર્યા છે પર્વતીય લોકોને એમણે પરમાત્મા તરફ વાળ્યા, મનુષ્ય જીવન તરફ વાળ્યા, વર્ણ વ્યવસ્થા તરફ વાળ્યા, કુટુંબ વ્યવસ્થા તરફ વાળ્યા। આમ ત્યાંના લોકો સમૃદ્ધ થયા અને એ સમૃદ્ધિ નો એમને થોડોક અહંકાર થવા લાગ્યો। એટલે નારદજી વિંધ્ય પર્વત પાસે આવ્યા અને વિંધ્ય પર્વત પાસે આવ્યા તો વિંધ્ય પર્વતના લોકોએ એમને કહ્યું કે તમે અમારા જેવા સમૃદ્ધ અને સુખી લોકોને દુનિયામાં જોયા છે ખરા? આવો અહંકાર નારદજી સામે એમણે પ્રગટ કર્યો। નારદજીએ કીધું, ભલે તમે સુખી ને સમૃદ્ધ દેખાવ, પરંતુ મેરુ પર્વતની સરખામણીમાં તમે જરાય નહીં। અને એટલે જ યજ્ઞમાં મેરુ પર્વતની વાતો થતી હોય છે, મેરુ પર્વતનું વર્ણન થતું હોય છે। એટલે એમણે કહ્યું કે મેરુ પર્વત એટલે મેરુ પર્વતની નજદીક રહેતા લોકો। જેવી રીતે વિંધ્ય પર્વત એટલે વિંધ્ય પર્વતની કિંમત એટલે વિંધ્ય પર્વતની નજદીક રહેતા લોકો સુખી સમૃદ્ધ હતા। એવી રીતે મેરુ પર્વતની નજદીક રહેતા લોકો તમારા કરતા શ્રેષ્ઠ છે। તો વિંધ્ય પર્વત વાળાને દુઃખ થયું કે ભાઈ કઈ રીતે શ્રેષ્ઠ છે? તો કે મેરુ પર્વતના ઘરે ઘરમાં ઈશ વસે છે, ઈશ્વર વસે છે। તમારી કલ્પના છે કે તમને જે વૈભવ મળ્યો છે એ તમારા પુરુષાર્થનું ફળ છે, જ્યારે મેરુ પર્વતની નજદીક વસતા લોકો એવું માને છે કે વૈભવ જે મળ્યો છે એ પ્રભુનો પ્રસાદ છે અને આ પ્રભુનો પ્રસાદ વેચીને ખાવો જોઈએ। જેવી રીતે આપણે ઘરમાં પ્રસાદ વેચીને ખાઈએ એટલે આપણને જે શક્તિ, સમય અને સંપત્તિ મળી છે એ બીજાની સેવામાં લગાડવી જોઈએ। આવું મેરુ પર્વતની નજદીક રહેતા લોકો વિચારે છે અને માટે જ આ મેરુ પર્વતનું પૂજન દરેક યજ્ઞની અંદર થાય છે। તમે અહંકારી થશો તો તમારું સંગ બળ તૂટી જશે। એક ગ્રુપ ક્યારે રે? જ્યારે કોઈ જ અહંકારી ન હોય। ના, મેં નથી કર્યું, સામેવાળાએ કર્યું, મેં નથી કર્યું, સામેવાળાએ કર્યું, મેં નથી કર્યું, ઈશ્વરે કર્યું છે, આવું વિચારનારનો સંગ એક સરખો રહે। હું કંઈ નથી કરતો, ભગવાનની ઈચ્છાથી આ બધું થઈ રહ્યું છે, તો સંગ બળ ટકેલું રહે। અહંકાર નહીં કરવાનો। તમે અહંકાર કરશો તો અંદરો અંદર લડીને મરશો, તમારો વૈભવ ખલાસ થઈ જશે। અગસ્ત્ય ઋષિએ તમારા માટે જે પસીનો પાડ્યો છે, લોહીનું પાણી કર્યું છે, એ નિરર્થક જાય છે, માટે હું આપને ચેતવવા આવ્યો છું। વિંધ્ય પર્વતના લોકોએ નારદજી પાસે દીક્ષા લીધી અને જાગૃતિનું મોજું ફરી વળ્યું। એ એરિયામાં દરેક ઘરમાં ઈશ ભક્તિ સાચા અર્થમાં થવા લાગી।
આમ તો બધે ઠેકાણે પોતાના ભક્તો અગવડમાં હોય ત્યારે ભગવાન દર્શન દે છે, પરંતુ અહીંયા વિંધ્ય પર્વતના લોકોને ભગવાન ખુશીથી દર્શન દીધા અને ત્યાં આગળ પ્રગટ થયા, અને એ છે ઓમકાર મમલેશ્વરમ. કર્તૃત્વ જોઈને પ્રગટ થયા, તપસ્યા જોઈને ભગવાન ખુશ થયા, આ પર્વતીય લોકોને દર્શન દીધા. અંતઃકરણ પૂર્વક ભગવાનની તેઓએ પૂજા કરી અને કહ્યું, પ્રભુ આજ સુધી એક વાત અમે ભૂલી ગયા હતા કે સમૃદ્ધિને પ્રભુ સ્પર્શ હોવો જ જોઈએ. અમે કમાવેલી આ સમૃદ્ધિ, અમે મેળવેલી વિદ્યા એ અમારા પુરુષાર્થનું ફળ નથી, આપની કૃપાનું ફળ છે, અને માટે જ આપનો પ્રભુ પ્રસાદ છે. અમે સુખી છીએ અગસ્ત્ય ઋષિની કૃપાથી. અમારા જીવનમાં શાંતિ, સમાધાન અને આનંદ છે. વિકાસની અંતિમ પગથી એટલે પ્રભુ રૂપ થવું, તદ્રૂપ થવું, બધું જ ખલાસ થઈ અને ભગવાનમાં ભળી જવું. આનું જ નામ ઓમકાર. સાચા અર્થમાં ઓમકારનો અર્થ છે આ બધું લીન થઈ જવું. ઓમ એટલે અ, ઉ અને મ, આખો વર્ણ આ ઓમની અંદર સમાઈ જાય અને ઓમની અંદરથી જ નીકળે છે. તો આ જગતમાં દરેક નામ અ, ઉ અને મ ની વચ્ચે આવે છે, એના માટે દરેક નામ આ ઓમકારની અંદર સમાઈ જવા જોઈએ. મારું નામ નહીં, ઓમકાર એટલે શિવજીનું નામ, પરમાત્માનું નામ. મારું કઈ કર્તૃત્વ નહીં, શિવજીનું કર્તૃત્વ. આવી રીતે એકરૂપ થઈ જવાનું છે ભગવાન સાથે. ઓમકારના ઉપાસકોએ કશું જ માંગ્યું નહીં, ફક્ત જીવન વિકાસ માંગે છે. આ પર્વતીય લોકોએ તમે અહીં કાયમ રહી જાઓ એવી જ માંગણી કરી, બાકી કઈ અમને જોઈતું નથી. અગસ્ત્ય મુનિએ આપેલા ભક્તિના સંસ્કારો લુપ્ત થઈ ગયા હતા. નારદજીએ આવી અને તેઓનો અહંકાર ઓગાળી દીધો, અને ભગવાન જ્યાં સુધી તમે અહીંયા હશો ત્યાં સુધી અમારા પ્રદેશના લોકોમાં અહંકાર નહીં આવે અને સાચી ભક્તિ જીવિત રહેશે. માટે પ્રભુ આપ કાયમ અહીંયા વાસ કરો એવી ભગવાનને વિનંતી કરતા જ્યોતિર્લિંગ રૂપે ભગવાન ત્યાં ઓમકાર મમલેશ્વરમની જગ્યા પર સ્થાયી થઈ ગયા. આની અંદર જ વાર્તા બીજી છે કે સમય જતા જેવી રીતે ઘરમાં ખરાબી પેસે, વસ્તુ નબળી પડે, કપડાં ખરાબ થાય, એવી રીતે સંસ્કૃતિ પણ ખરાબ થાય છે. અને આ એરિયામાં દસ્યુ લોકોનું વર્ચસ્વ વધી ગયું. આ પવિત્ર સ્થળને દસ્યુ લોકોએ અભડાવી નાખ્યું, ખરાબ કરી નાખ્યું. દસ્યુ એટલે કોણ? લુચ્ચા, દંભી, સ્વને હણનારા, એટલે પોતાના અંતર આત્માના અવાજને દબાવી દેનારા, બીજાના અવાજને દબાવી દેનારા, એ બધા દસ્યુ છે. દસ્યુ એટલે માયાવી લોકો. સવારે બોલે તેવું સાંજના હોય નહીં, સાંજે બોલેલું સવારે ઠેકાણું ન હોય. માયાવી એટલે એકદમ બળદ જેવા નહીં, પરંતુ માયાવી એટલે 10 મુખી રાવણ જેવા. 10 મોઢા હોય એમને. તે વખતે માંધાતા કરીને એક અતિ પ્રભાવી રાજા એ એરિયામાં વર્ચસ્વ જમાવા લાગ્યો. માંધાતાનું નામ ઈશ્વરમાં, ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. માંધાતાને 2 પુત્ર હતા. એક એનું નામ હતું મુચુકંદ, એની પણ વાર્તા તમને ખબર છે, અને બીજો હતો અમરીશ રાજા. પરંતુ માંધાતા પણ બહુ સમર્થ હતા અને એના બંને પુત્ર પણ બહુ સમર્થ હતા. આ ભારતીય સંસ્કૃતિના જીવંત પ્રાર્થનો છે જેને અત્યારે આપણે યાદ નથી કરતા. માંધાતાને લાગ્યું કે ભાવનાનું આવું ભવ્ય જ્યોતિર્લિંગ ઓમકાર મમલેશ્વરમને જોઈ અને એને લાગ્યું કે આટલું ભવ્ય જ્યોતિર્લિંગ, આટલા સુંદર વાઇબ્રેશન્સ અહીંયા, અને અહીંયાના લોકોનું આવું દારૂણ અધપતન. અગસ્ત્ય ઋષિએ કેટલી તપસ્યા કરી અને અહીંયાના લોકોને સુસંસ્કૃત કર્યા, અને સમય જતા ખલાસ થઈ ગઈ સંસ્કૃતિ.
સુંદર પ્રયોગને દસ્યુ લોકોએ બગાડી નાખ્યો. સમાજમાં દંભતા વધી ગઈ, બીજાનું કેમ મળે તે તરફ દ્રષ્ટિ થઈ ગઈ, પર સ્ત્રી પર દ્રવ્ય તરફ નજર બગડવા લાગી હતી. માંધાતાને ખૂબ દુઃખ થયું. એમણે 100 યજ્ઞો કર્યા. આ દરેકમાં યજ્ઞનો અર્થ છે કર્મયોગ. ઉદાહરણ, એક ગામને ઊભું કરવું એટલે એક યજ્ઞ, એક ગામને સંસ્કારી કરવું એને એક યજ્ઞ કહેવાય. એવા ઘણા બધા ગામોને એમણે સંસ્કારની દ્રષ્ટિથી, મૂલ્યોની દ્રષ્ટિથી ઊભા કર્યા. ઓમકારનાથ ભગવાનને ખૂબ આનંદ થયો અને એમણે માંધાતાને શક્તિ પ્રદાન કરી. માંધાતાએ દસ્યુ પાસેથી પૃથ્વીનું રાજ્ય લઈ લીધું. ભગવાન જ્યાં સુધી તારા દર્શન ન થાય, બધું સારું થઈ ગયું, પરંતુ માંધાતાએ ભગવાનને ભક્તિ કરતા કરતા વિનંતી કરી, ભગવાન તારા દર્શન ન થાય ત્યાં સુધી બધું ફોકટ. મારા લોકો મને સારો કહે છે, તેની પાછળ ભગવાન તારો હાથ છે. બાકી લોકો કોઈને પણ સારો કહે એ વાતમાં માલ જ નથી. તમને કે મને કોઈ સારા કહે છે તો એની પાછળ ભગવાનનો હાથ છે. બાકી આ જગતમાં કોઈને બીજાને સારા કહેવાની પડી જ નથી હોતી, પોતાને બધા સારા કહે. અને ભૂલથી જો તમને ને મને કોઈ સારા કહે તો સમજી લેવાનું કે આ ચમત્કાર છે, અને એ ચમત્કારની પાછળ ભગવાનને નમસ્કાર કરજો. કર્તૃત્વશાળી ભગવાન વધારે તાવે છે, એટલે વધારે એને તકલીફ આપે અથવા તો વધારે એમને ભક્તિ તરફ દોરે. પરંતુ માંધાતાએ જીદ છોડી નહીં. ભગવાને ત્યારે દર્શન ન આપ્યા, પરંતુ એના કાનમાં એક મહામંત્ર સુજાડ્યો અથવા તો સંભળાવ્યો કે શિવો ભૂતવા શિવમ યજે. તું શિવ બની અને શિવને ભજજે તો શિવત્વને પ્રાપ્ત થશે. માંધાતા ત્યાં ઘડી જ આંખ બંધ કરી તો પ્રણવ રૂપે એટલે કે ઓમકાર રૂપે પરમાત્માના ધ્યાનમાં દર્શન થયા. માંધાતાને સંતોષ થઈ ગયો. માટે જ આ ઓમકાર મમલેશ્વરમાં 2 શિવલિંગ છે. એક શિવજીનું ઓમકાર સ્વરૂપ છે અને એક છે પાર્થિવ સ્વરૂપ. એ પાર્થિવ સ્વરૂપ હતું તે આ નારદજીને, અગસ્ત્ય મુનિને લીધે અને આ માંધાતાને લીધે ઓમકાર રૂપે ત્યાં પ્રગટ થયા અને માંધાતાને ત્યાં પ્રસન્નતા થઈ. આમ અહીંયા ઓમકાર મમલેશ્વરમની વાર્તા પૂરી થાય છે. ઓમકાર મમલેશ્વરમમાં આપણે એ જોયું કે વિદ્યા પાસે પૈસા કમાવા નથી, જ્ઞાન વહન કરવા માટે છે. અગસ્ત્ય મુનિ એકલા હતા, પરંતુ પશુતુલ્ય પ્રજામાં મનુષ્યત્વ નિર્માણ કરી શક્યું. તમે ને હું એકલા હોઈશું તો પણ આપણે કર્મયોગ છોડવાનો નથી. તે જમાનાનું કલ્ચર અને આજનું પાશ્ચાત્ય કલ્ચર એક સરખું હતું. ખાઓ પીવો મજા કરો, કોઈ પણ સ્ત્રી સાથે કોઈ પણ જાતની ભોગ વાસના કરો, એવું જ ત્યાં પશુ જીવન હતું પર્વતીય લોકોનું. પતિ પત્ની સ્વતંત્ર હોય. આજે પણ જો તમે સ્વતંત્ર છે, અમને કંઈ કહેવાનું નહીં, આપણા એકાઉન્ટ અલગ, લગ્ન કર્યા પછી પણ એકતા આવે નહીં, પ્રત્યેકને પોતાનો હક, કોઈને ફરજ નહીં. આવું જીવન એ તે પશુ જીવન કે પર્વતીય જીવન કે જંગલી જીવન એ જ પાશ્ચાત્ય જીવન છે. ને આપણે એમ સમજીએ છીએ કે આપણે ઉર્ધ્વગતિ પ્રગતિ કરી. ના, આપણે જો સંસ્કૃતિને ભૂલતા જઈએ છીએ તો અધોગતિ તરફ, પાછા જંગલિયત તરફ જઈ રહ્યા છે. વર્ણ વ્યવસ્થામાં રહેવાથી જ સુખી થવાય છે. સુખ સમૃદ્ધિ આવે એટલે ભક્તિ પરની પકડ ઢીલી થાય છે. તમારી પાસે પૈસો અને સમૃદ્ધિ આવશે તો ભક્તિ પરની પકડ ઢીલી થશે. માટે સાવધાન થઈ જજો. મેરુ વિંધ્ય કરતા મહાન એટલે મેરુ પર્વતના લોકો ભગવાનના શરણે હતા, માટે મહાન હતા. બ્રહ્મર્ષિ નારદે બદલ્યા તેમ ઋષિતુલ્ય વ્યક્તિ જ આ સમાજનું જીવન બદલી શકે છે. દસ્યુ એટલે લુચ્ચા અને માયાવી લોકો જે 10 વાતો કરે.
અને શિવો ભૂત્વા શિવમ યજેત, આ મંત્ર રાખશું તો શિવમ પ્રાપ્તિ થશે, શિવની પ્રાપ્તિ થશે. આજનું છે જ્યોતિર્લિંગ શ્રી વૈદ્યનાથમ. વૈદ્યનાથમ એ ખૂબ જ મહત્વનું જ્યોતિર્લિંગ એ રીતે છે કે આમાં 3 પ્રકારની વાર્તા છે. પરલ્યામ વૈદ્યનાથંચ, એટલે વૈદ્યનાથ પણ કહેવાય છે અને વૈદ્યનાથ પણ કહેવાય છે. સમુદ્ર મંથન, પહેલી વાર્તા એ છે કે સમુદ્ર મંથન વખતે ધન્વંતરી અમૃતનો કુંભ લઈને નીકળ્યા હતા. ધન્વંતરી એ વેદોના વૈદ છે, એ અમરતા. વૈદ આપણને શું? જીવન આપે, એટલે કે ડોક્ટર આપણને જીવન આપે, તંદુરસ્તી આપે, એટલે આપણે લાંબો સમય જીવે. એવી રીતે વૈદ ધન્વંતરી સમુદ્ર મંથન વખતે અમૃતનો કુંભ લઈને નીકળ્યા હતા અને અમૃતનો કુંભ દેવ અને દાનવ જુટાજુટી કરતા હતા અને ધન્વંતરીને મારવા માટે દોડ્યા હતા. ધન્વંતરી જે શિવલિંગની પાછળ આશ્રય લીધો એ શિવલિંગ હતું આ વૈદ્યનાથમ. એટલે જ વૈદ્યના નાથ, હે શિવજી મને બચાવો એમ કરીને ધન્વંતરી આ શિવલિંગના આશ્રય રહ્યા અને એમનો બચાવ થઈ ગયો. અને એટલે જ આપણે ધનતેરસને દિવસે આ ધન્વંતરી પૂજા કરીએ છીએ. બીજી વાર્તા, આ શિવલિંગ વખતે આ કાળ એ કાળ હતો કે જ્યારે ભૌતિક વાદ વધ્યો નહોતો, પરંતુ નિરાશાવાદી તત્વ વધ્યું હતું. 2 કારણથી સત્કર્મ ન થાય. એક તો આસુરી વૃત્તિ હોય, તો ખાવો પીવો ને મજા કરવા વાળા વ્યક્તિ હોય એ સત્કર્મ ન કરે. અને બીજું નિરાશાવાદી લોકો હોય એ પણ સત્કર્મ ન કરે. હવે કોઈનું કંઈ થવાનું નથી, ગીતાના શ્લોક ભણીને શું થવાનું હતું, સંસ્કૃતના શ્લોકો યાદ કરીને શું ઉદ્ધાર થવાનો હતો. આને કહેવાય નિરાશાવાદી. આવા પ્રવચનો કરીને શું ફાયદો, સાંભળીને શું પરિવર્તન આવ્યું. આવું બોલનારા નિરાશાવાદી. આ સત્કર્મ કોઈ દિવસ ન કરી શકે, સત્સંગ કોઈ દિવસ કરી ન શકે, ગીતાના અધ્યાયો કોઈ દિવસ પાકા ન કરે. હવે યાર કેટલી તકલીફ પડે યાર. અને પાકા કરીને મળવાનું છે શું? પહેલો પ્રશ્ન એ પૂછે નિરાશાવાદી લોકો. કંઈ નથી થવાનું. તે સમાજમાં બુદ્ધિશાળી લોકો ન હોય તેવું નહીં, આવું બધું બોલનારા બુદ્ધિશાળી હોય. જે મેં અત્યારે વાક્યો કીધા ને, એ બધા બોલનારા બધા બહુ ભણેલા લોકો હોય, બુદ્ધિશાળી હોય. બુદ્ધિશાળી લોકો હોય તેવું ન, પરંતુ તેમાંથી કોઈ પણ સત્સંગ કરવા કે સત્કર્મ કરવા તૈયાર ન હોય. તે કાળમાં મૃત્તંડ ઋષિ અને તેમની પત્ની મનસ્વિની, એને આ લોકોની નિરાશાવાદથી બહુ દુઃખ થતું હતું. સત્કૃત્યો થતા નહીં, તેથી હંમેશા તેઓ દુઃખી રહેતા હતા. લોકો રામ નામ લે છે તેથી કઈ સમાજ ધાર્મિક છે એવી માન્યતા કોઈ પણ કાળમાં હિન્દુ સંસ્કૃતિમાં ન હતી. સમાજની ધાર્મિકતા સારા કાર્યો પર નિર્ધારિત છે. રામ નામ લેવું કે નામ જપ કરવો એ ખોટું નથી. ઉલટાનું નામ સ્મરણ કરવાથી ચિત્ત શુદ્ધિ થશે, પરંતુ આવશ્યક વાત તો સત્કાર્યો કરવા તે જ છે. મૃત્તંડ ઋષિ લોકોને કહેતા કે ભાઈ તમે જીવનમાં કઈ કર્મયોગ કરો, મૂલ્યોનું આચરણ કરો. લોકો એને સામે તર્ક કરતા કે ભાઈ જીવન અનિશ્ચિત છે, બરાબર છે, જીવનનો કોઈ ભરોસો છે નહીં. તમે કહો છો તેમ અમે સત્કાર્ય કરવા લાગીએ અને પૂરું થાય તે પહેલા અમે મરી જઈએ તો આ કાર્ય તો અધૂરું રહે અને બધી મહેનત માથે પડે. તેના કરતા જેમ ચાલે છે સમાજ એમ ચાલવા દો. આજે પણ આ જ વૃત્તિ. આપણે શું પડી છે? લોકોને જે કરવું એ કરવા દો, જે જોવું હોય જોવા દો, જે બોલવું હોય બોલવા દો. આપણને કંઈ પડી નથી. બસ આને કહેવાય નિરાશાવાદી. આ નિરાશાવાદી લોકો. મૃત્તંડ ઋષિને અકર્મણ્ય અવસ્થાથી ખૂબ દુઃખ થતું. 2 જણા મળીને કેટલું દોડે.
એટલે નિરાશ પોતે પણ થઈ ગયા, પરંતુ એમની પત્ની મનસ્વીની નિરાશ નહીં થઈ. એણે શિવજીની ઉપાસના કરી અને શિવજીને કહ્યું કે હે પરમાત્મા, આજે આ નિરાશાવાદી વિચારો દ્રઢ થવા લાગ્યા છે, એને દૂર કરવા માટે મને એક સુંદર પુત્ર આપ. ભગવાને એની પ્રાર્થના સાંભળી અને એને પુત્ર પ્રાપ્તિ થઈ. એ પુત્રનું નામ હતું માર્કંડેય ઋષિ. માર્કંડેય અતિ ચાલાક અને તેજસ્વી હતો. જેમ 16 વર્ષની ઉંમરે શંકરાચાર્યજીએ શાંકર ભાષ્ય ગીતા પર આખું ભાષ્ય લખી નાખ્યું, એવી રીતે જ માર્કંડેય ઋષિએ પણ મહાન કાર્યો કરી નાખ્યા હતા નાનપણમાં. હવે તકલીફ એક થઈ કે આ બાળકની જન્મોત્રી એટલે જ્યોતિષ કોઈને પણ બતાડે તો બધા બાળકના ખૂબ વખાણ કરે કે ખૂબ તેજસ્વી બાળક છે, ખૂબ જ્ઞાની છે, ખૂબ ભણશે, ખૂબ વિદ્યા પ્રાપ્ત કરશે. પરંતુ એક જ તકલીફ છે, એ અલ્પાયુ છે. મા બાપને દુઃખ થતું કે ભાઈ અલ્પાયુ છે તો જ્ઞાન મેળવીને કામનું શું? લોકો સુધી જ્ઞાન પહોંચે નહીં. સમાજને અત્યંતિક જરૂર તો વિચારોની છે, એ વિચાર ન પહોંચે તો આ જીવન, આ પુત્ર કામનો શું? માતા ધ્રુસકે ધ્રુસકે રડે. નાનકડો માર્કંડેય એને પૂછે, માં તું કેમ રડે છે? માતા કહે, હું જૂની વાતો યાદ કરીને રડું છું. માર્કંડેય કહે, માતા તું આટલી બુદ્ધુ તો છે નહીં. હું જાણું છું તને આવી ખોટી વાતમાં તું રડે એમ નથી. માં સાચું કહે, તું શા માટે રડે છે? ખૂબ ચર્ચા, ખૂબ તર્ક કર્યો માર્કંડેય. ત્યારે માતાથી રેવાયું નહીં અને કહ્યું કે બેટા તું ખૂબ તેજસ્વી છે, ખૂબ જ્ઞાની થવાનો છે, પરંતુ કોઈને પણ અમે બતાડીએ છીએ તો બધા જ કહે છે અલ્પાયુ છે તું. તો જે સમાજ કાર્ય માટે મેં ભગવાન પાસે તારી માંગણી કરી હતી એ તો પૂરી થશે જ નહીં. તો મારું માતૃત્વ અને તારું પુત્રત્વ શું કામનું? માર્કંડેય કહે છે, માં આટલી જ વાત છે, તું શું કરવા ચિંતા કરે છે? માં મેં પણ એવું સાંભળ્યું છે અને તે પણ મને એવું કીધું છે કે ભગવાન પાસે કંઈ પણ માંગો ભગવાન આપે છે. હું માં ભગવાન પાસે લાંબુ આયુષ્ય માંગીશ. તું કહેતી હતી કે ભગવાન પાસે જાઓ બધી ઈચ્છા પૂરી થશે. તું જ મને કહે કે માતા મારે ભગવાન પાસે લાંબુ આયુષ્ય માંગવું હોય તો શું કરું? માતા કે તું નામ સ્મરણ અને તપસ્યા કર તો ભગવાન ખુશ થશે અને તને લાંબુ આયુષ્ય આપશે. માર્કંડેય ઋષિ તપસ્યા કરવા માટે નીકળી ગયા. એક જગ્યાએ સ્થાયી થઈ અને તપસ્યા કરતા હતા. ત્યાં એક ઝાડની નીચે અમુક વર્ષો પછી એક ઝાડની નીચે અમુક ઋષિઓને એને જોયા, જ્ઞાનની ચર્ચા કરતા હતા અને એમાં એક સ્ત્રી પણ હતી. એટલે માર્કંડેય એમની પાસે ગયા અને ત્યાં એ ઋષિઓ અને સ્ત્રીમાંથી સ્ત્રીએ કહ્યું કે આ જગત તરફ જોઈ તમને વિષાદ કેમ નિર્માણ થાય છે? બધા ઋષિઓ અંદર અંદર ચર્ચા કરતા હતા. એમાં સ્ત્રી એમ બોલી કે તમે બધા દુખી કેમ છો આ જગત જોઈને? સત્કાર્યો કરનાર કોઈ જ નથી એમ કેમ લાગે છે? આ બાળક તરફ તો તમે જુઓ, તમને નથી લાગતું કે આ બાળક સત્કાર્ય કરશે? એમ કરીને માર્કંડેય ઋષિને આકર્ષિત કર્યો એમણે. આ સ્ત્રી હતી અરુંધતી અને આ ઋષિઓ હતા સપ્ત ઋષિ. માર્કંડેય બધાને નમસ્કાર કહે છે અને પ્રશ્ન પૂછે છે કે લોકો ખરાબ નથી પરંતુ નિરાશ બન્યા છે. માર્કંડેયે કીધું, અને આ નૈરાશ્ય કેમ જાય? સત્કાર્યના ફળો બહુ લાંબા સમયે મળે છે, માટે કોઈને સત્કાર્ય ચાલુ કરવું નથી. તમે ને હું કોઈ પણ સત્કાર્ય કરીને તો તરત ને તરત ફળ નથી દેખાતા. ભોજન કરવાનું તરત ફળ દેખાય, પૈસા કમાવા જાવ તો તરત ફળ દેખાય. માટે આ ઋષિ મુનિઓએ કહ્યું કે બેટા તું તપસ્યા કે નામ જપ કરશે, આનંદની વાત છે. તપ કરે છે આનંદની વાત છે, પરંતુ તેના ફળ રૂપે આ જન્મારે તને કંઈ જ નહીં મળે.
તારી કામનાઓ સિદ્ધ થશે, પરંતુ એ આવતા જન્મારે. તપસ્યા કરવાથી લાંબુ આયુષ્ય મળશે નહીં. માર્કંડેયે કહ્યું હતું કે નિરાશા જ્યાં જન્મી ગઈ છે ને મારે સત્કર્મ કરવું છે માટે, પરંતુ મને અલ્પ આયુષ્ય છે. ત્યારે ઋષિઓએ આ વાત કરી કે તારું અલ્પ આયુષ્ય એ કુદરતના નિયમને આધારે છે. કુદરત પોતાના નિયમો તોડતી નથી. તેના કાર્યમાં ભગવાન પણ હાથ નાખતા નથી. હા, કદાચ એકાદ કર્મયોગી માટે ભગવાન કદાચ કુદરતમાં એકાદ કર્મયોગી માટે ભગવાન કુદરતના કર્મનું ઉલ્લંઘન કરાવતા હશે. તું ગમે તેટલી તપશ્ચર્યા કરે પણ તોય અલ્પાયુનો દીર્ઘાયુ તો થઈ શકવાનો નથી. એના કરતા એક કામ કર, તું ભગવાનનું કાર્ય કરવા લાગ. આ તપશ્ચર્યા અને નામ સ્મરણ મૂકી દે બાજુ પર. કાર્ય કરતો જા. ભગવાનને લાગશે તો ભગવાન તારું આયુષ્ય લાંબુ કરશે. કારણ તું ભગવાનનું કાર્ય કરે છે તો ફિકર ભગવાનને હોય. તને શેની ફિકર છે, લાંબુ આયુષ્ય કે ટૂંકા આયુષ્યની? માટે એ ભગવાન કર્મયોગ કરવા લાગ્યો. માર્કંડેય ઋષિ, ભગવાન મને આશીષ એટલે સપ્ત ઋષિઓને પગે લાગી અને કહ્યું મને આશીષ આપો, હું કર્મયોગમાં આગળ વધું. ખૂબ કર્મયોગ કર્યો અને પછી કર્મયોગ કરતા કરતા એના મનમાં એક દ્વિધા થઈ. એ લોકોને એવો ઉપદેશ આપવા લાગ્યો કે તમે મરણનો ડર કાઢી નાખો. જેવી રીતે માર્કંડેય ઋષિને એની માતાને મરણનો ડર હતો અને તપસ્યા કરવા ગયો, તો જે તમારી અંદરની વિચારસરણીઓ એ જ તમે બીજાને આપતા હો. એટલે માર્કંડેય ઋષિએ બધાને કીધું કે તમે મરણનો ડર કાઢી નાખો. હવે એને જ શંકા થવા લાગી કે જો મરણનો ડર નીકળી જાય તો શેતાન બની જાય અને મરણનો ડર રાખે તો દુબળા બની જાય. પાછા માર્કંડેય ઋષિ વૃક્ષ પાસે જાય છે, સપ્ત ઋષિને યાદ કરે છે. સપ્ત ઋષિ કહે છે કે જીવનમાં બે જ કારણથી માણસને મૃત્યુનો ડર હોય છે. બરાબર સાંભળજો. એક, જીવનમાં કઈ જ કાર્ય ન કર્યું હોય અને મરવાના હોય તો ઉપર જઈને જવાબ શું આપશું એટલે મરવાનો ડર હોય. અને બીજું, જે જગ્યાએ જવાનું છે એ અજ્ઞાત સ્થળ છે માટે પણ મૃત્યુનો ડર હોય. સપ્તઋષિએ કહ્યું આ બેનો જવાબ એક જ છે કે તમે બધા સારા કર્મ કરવા લાગો તો ઉપર જઈને જવાબ આપવાની ચિંતા રહેશે નહીં. અને બીજું, જ્યાં જવાનું છે તે પ્રભુનું ધામ છે. તદ્ધામ પરમમ મમ. માટે મૃત્યુનો ડર કાઢી નાખો. મૃત્યુનો ડર પણ નહીં અને એકદમ મૃત્યુથી બેફિકર પણ નહીં રહેવાનું. વચ્ચેનું બેલેન્સ કરવાનું. આ માર્કંડેય ઋષિ એ ફરીથી પાછો કર્મયોગ જોરથી ચાલુ કર્યો. એક દિવસ ખૂબ હતાશ હતા અને એ દિવસ હતો માર્કંડેય ઋષિના મૃત્યુનો. હું 2 મિનિટ વધારે લઈશ થોડી. માર્કંડેય ઋષિના મૃત્યુનો દિવસ હતો અને યમદૂતો લેવા આવ્યા, પરંતુ માર્કંડેય ઋષિ શિવજીને પોતાના હૃદયમાં સ્થાપી અને બેઠા હતા. માટે સ્થૂળ રૂપે પણ શિવજી એની નજદીક હતા. માટે મૃત્યુના દૂતોની કે મૃત્યુના દેવની તાકાત ન રહી અને તેઓ પાછા ચાલ્યા ગયા. માર્કંડેય ઋષિને પરમાત્મા શિવજીના બહાર પણ દર્શન થયા. એમને નમસ્કાર કર્યા અને એ સ્થળ છે આ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. માર્કંડેય ઋષિને ખૂબ દીર્ઘ આયુષ્ય મળ્યું. ભગવાને એની સાથે ઘણા બધા વરદાન આપ્યા કે તને દીર્ઘ આયુષ્ય તો મળ્યું, પરંતુ સાથે તું ઈચ્છા કરશે તે પૂરી થશે. શૌર્યવાન થશે, યશવાન થશે અને કર્મયોગમાં તું ખૂબ જ આગળ નીકળશે. તારી વૃત્તિ કોઈ દિવસ અસુરી કે રાક્ષસી થશે નહીં. અને આમ આગળ જતા એણે ખૂબ કાર્ય કર્યા. મોટો ઇતિહાસ છે માર્કંડેય ઋષિનો અને એણે જગતને પરિવર્તિત કર્યું. આમ અહીંયા વૈદ્યનાથ જ્યોતિર્લિંગની એક વાર્તા પૂરી થાય છે.
અને એક વાર્તા સમુદ્ર મંથનની, ધન્વંતરી વૈદની વાર્તા કીધી. ટૂંકમાં હજી એક વાર્તા છે જે આવતીકાલે હું તમારી સામે કહીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.